નમસ્કાર, આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત. આપની સાથે હું છું રાકેશ પંડ્યા. મહીસાગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાને જાળવી રાખવા તેમજ પંચાયતી રાજની ગરિમાને સુરક્ષિત રાખવા માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા એક કડક નિર્ણય લેવામાં આવ્યો છે. ખાનપુર તાલુકાના મોટા ખાનપુર ગ્રામ પંચાયતના સરપંચ નવીનસિંહ માલીવાડને નૈતિક અધપતન અને ગંભીર ફોજદારી ગુનાઓમાં સંડોવણી બદલ તાત્કાલિક અસરથી તેમના હોદ્દા પરથી દૂર સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. લોકશાહીમાં ચૂંટાયેલા પ્રતિનિધિ પાસેથી જનતાની સેવા અને કાયદાના પાલનની અપેક્ષા હોય છે, પરંતુ સરપંચ નવીનસિંહ માલીવાડ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા BNS કલમ 281, 125 અને 324(4) હેઠળ પ્રોહિબિશન એક્ટ દારૂબંધીના ભંગના ગુનાઓ તેમજ અગાઉ તારીખ 20 માર્ચ 2025ના રોજ હોળી પ્રગટાવવા બાબતે થયેલી તકરારમાં BNSની કલમ 126 મુજબ અટકાયતી કાર્યવાહી કરવામાં આવી હતી. હાલમાં સરપંચ જ્યુડિશિયલ કસ્ટડીમાં જેલમાં હોવાથી તેઓ પંચાયતનો વહીવટ ચલાવવા માટે ગેરલાયક ઠર્યા છે. જે વ્યક્તિ પોતે કાયદાના સંઘર્ષમાં હોય અને જેલવાસ ભોગવી રહ્યા હોય તે પંચાયતના જવાબદાર પદ પર રહી શકે નહીં. આથી ગુજરાત પંચાયત અધિનિયમ કલમ 59(1) અન્વયે મળેલી સત્તાની રૂએ મહીસાગર જિલ્લા વિકાસ અધિકારી યુવરાજ સિદ્ધાર્થે સરપંચને સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો છે. જિલ્લા વિકાસ અધિકારી યુવરાજ સિદ્ધાર્થે આ કાર્યવાહી અંગે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે પંચાયતી રાજ સંસ્થાઓમાં નૈતિક અધપતન અને ગુનાહિત પ્રવૃત્તિઓ જરા પણ ચલાવી લેવામાં આવશે નહીં. જે પ્રતિનિધિ જેલમાં હોય તે પ્રજાનું નેતૃત્વ કરી શકે નહીં. આ કાર્યવાહી સમગ્ર જિલ્લાના અન્ય પદાધિકારીઓ માટે એક ચેતવણી સમાન છે કે પદનો દુરુપયોગ કે ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવણી જણાય તો વહીવટીતંત્ર દ્વારા કડકાઈ દાખવવામાં આવશે. નમસ્કાર.